નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ખાસ કરીને વાસ્તુ આપણા જીવનમાં વિશેષ પ્રકારનું મહત્વ ધરાવે છે. વાસ્તુના નાના નાના ઉપાયો આપણા જીવનની અંદર ઘણી બધી પ્રગતિ લાવે છે અને આ જ વાસ્તુ આપણા કાર્યોની અંદર પણ આપણને સફળતા આપે છે. મા લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે વાસ્તુના એવા ઉપાયો હોય છે કે જે ઉપાયો કરવાથી આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન મળી શકે છે. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે વાસ્તુના નાના નાના ઉપાયો વિશે કે જે નાના નાના ઉપાયો તમારા જીવનની અંદર તમને સમૃદ્ધિનું વરદાન આપી શકે, કે જે નાના નાના ઉપાયો માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત કરાવી શકે અને એ જ વાસ્તુના ઉપાયો દ્વારા આપણા જીવનમાં આપણે સફળતા મેળવી શકીએ. ઘણી વખત અલગ અલગ દિશાની અંદર કરેલો કલર, અલગ અલગ દિશાની અંદર રહેલી વસ્તુઓ આપણા જીવનમાં અણધાર્યા ખર્ચાનું પ્રમાણ બનાવી શકે છે. તો દર્શક મિત્રો, આજે આપણે આ જ સબ્જેક્ટ પર વાત કરવાની છે કે કેવી રીતે વાસ્તુ દ્વારા માં લક્ષ્મીની અનન્ય કૃપા મેળવી શકાય, કેવી રીતે તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકો અને કેવી રીતે તમારા જીવનની અંદર માં લક્ષ્મી અનન્ય કૃપા વરસાવીને તમારા કાર્યોને સિદ્ધ કરી શકે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 12/5/2024 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. વૈશાખ માસ શુક્લ પક્ષ અને એની પંચમી કેતા આજે પાંચમની તિથિ બની રહી છે. આદ્રા નામનું નક્ષત્ર છે જે સવારે 10:25 સુધી છે અને ત્યારબાદ પુનર્વસુ નામના નક્ષત્રનો પ્રારંભ થશે. શૂલ નામનો આજે યોગ છે. ભવ નામનું કરણ બપોરે 1:57 સુધી ને ત્યારબાદ બાલવ નામના કરણનો પ્રારંભ થશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મિથુન રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મિથુન રહેશે, જેના અક્ષર ક, છ અને ઘ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. વાત દર્શક મિત્રો કરીએ વાસ્તુની. વાસ્તુશાસ્ત્રની અંદર દરેક ખૂણાનું વિશેષ પ્રકારનું મહત્વ છે. પછી ઈશાન હોય, અગ્નિ હોય, નૈઋત્ય હોય, વાયવ્ય હોય, પૂર્વ હોય, પશ્ચિમ હોય, ઉત્તર હોય કે દક્ષિણ હોય, દરેક ખૂણાનું વિશેષ પ્રકારનું મહત્વ આપણા વાસ્તુશાસ્ત્રની અંદર બતાવેલું છે. એટલા માટે જ વાસ્તુશાસ્ત્રની અંદર માં લક્ષ્મી આપણા ઘરની અંદર પધારે છે અને માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે દરેક દિશાઓ આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપતી હોય છે. દરેક દિશાની અંદર લક્ષ્મીજીનો વરસાદ થતો હોય છે અને દરેક દિશા આપણને બેસ્ટ રિઝલ્ટ ફાળવતી હોય છે. દર્શક મિત્રો, સાફ સફાઈ જે ઘરની અંદર રહેતી હોય એ જગ્યાએ માં લક્ષ્મીનો અનન્ય વાસ રહેતો હોય છે અને માં લક્ષ્મીની અનન્ય કૃપા પણ રહેતી હોય છે. માં લક્ષ્મી દરેક વ્યક્તિની મનોકામનાને પરિપૂર્ણ કરે છે. એવું કહેવાય, કલૌ ચંડી વિનાયકૌ. કલયુગની અંદર માં ચંડિકાની ઉપાસના, માં ભગવાન ગણપતિની ઉપાસના વિશેષ માત્રામાં આપણને ફળદાયી છે. એવી જ રીતે વાસ્તુશાસ્ત્રની અંદર પણ આપણે સાફ સફાઈ ઉપર વિશેષ પ્રકારનું ધ્યાન આપવું જોઈએ. ઘરની અંદર અમુક જે ભાગ હોય છે આ ભાગને ક્યારેય પણ નજરઅંદાજ ન કરવો જોઈએ. જો નજરઅંદાજ કરવામાં આવે તો મા લક્ષ્મી રુષ્ટ થઈ જાય છે, મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત નથી થતી. મા લક્ષ્મી આપણા જીવનની અંદર સમસ્યાઓ સર્જાય છે અને જેના લીધે આપણે આર્થિક સમસ્યાઓથી પીડાવું પડે છે. દર્શક મિત્રો, દરેક ખૂણો છે આપણા જીવનની અંદર પોઝિટિવિટી ક્રિએટ કરતો હોય. વાસ્તુશાસ્ત્ર મુજબ જોવા જઈએ તો ઈશાન ખૂણો, પૂર્વ અને ઉત્તરનો ખૂણો જેને ઈશાન ખૂણો કહેવામાં આવે, આ ઈશાન ખૂણાની અંદર દરેક દેવતાઓનું સ્થાન છે, દરેક દેવતાઓનો વાસ રહે છે, દરેક દેવતાઓ ત્યાં બિરાજમાન છે અને એ જગ્યાએ પૂજા ઘર હોવું બહુ જરૂરી છે. એટલે કે તમારું મંદિર ઉત્તર અને પૂર્વનો ખૂણો જેને ઈશાન ખૂણો કહેવામાં આવે એ ખૂણાની અંદર હોવું બહુ જરૂરી છે. એ ખૂણાની અંદર તમારું મંદિર હોય તો અવશ્ય તમારા ઘરની અંદર પોઝિટિવિટી ક્રિએટ થાય છે, માં લક્ષ્મીજીની અનન્ય કૃપા મળે છે અને આપણા કાર્યો અવશ્ય સિદ્ધ થાય છે. ઘરની અંદર ઈશાન ખૂણાની અંદર તમારે કોઈ પણ પ્રકારની ફિઝુલ વસ્તુઓ ન રાખવી જોઈએ. ફિઝુલ વસ્તુઓ રાખવાથી ક્યાંક ને ક્યાંક માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત નથી થતી. એવું કહેવાય છે કે ઈશાન ખૂણો સાફ સુથરો રાખવો જોઈએ. ભગવાન લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ એની આપણે પૂજા કરવી જોઈએ અને સદાયને માટે જો આ ખૂણાની અંદર લક્ષ્મી અને નારાયણની પૂજા કરવામાં આવે તો સુખ સમૃદ્ધિનું વરદાન વિશેષ માત્રામાં પ્રાપ્ત થાય છે. દર્શક મિત્રો, પૈસા આવે તો છે પરંતુ પૈસા જવાના અનેક રસ્તાઓ હોય છે. ઘણા લોકોને અણધાર્યા ખર્ચાઓનું પ્રમાણ રહેતું હોય, ઘણા લોકોને દવાખાનામાં પૈસા જતા હોય, ઘણા લોકોને મોજશોખની પાછળ પૈસાનો ખર્ચ થતો હોય. એટલે આવી રીતે જ્યારે તમારા પૈસાઓનો ખર્ચ વધારે પડતો થઈ રહ્યો છે તો આ ખર્ચની પાછળ ક્યાંક ને ક્યાંક તમારા ઘરનું વાસ્તુ જવાબદાર છે. તમારા ઘરના વાસ્તુની અંદર અમુક દિશાઓ એવી છે કે જે દિશાઓની અંદર થોડીક
સમસ્યાઓ સર્જાઈ શકે અને તમારા કાર્યની અંદર રૂકાવટો ઉત્પન્ન થઈ શકે. તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તકલીફોનું વાતાવરણ પણ એના લીધે ઉત્પન્ન થતું હોય છે. તો દર્શક મિત્રો, ઘરની હંમેશાને માટે પૂર્વ દિશા આપણે હંમેશાને માટે વ્યવસ્થિત રાખવી જોઈએ. ઘરની પૂર્વ દિશા સકારાત્મક પોઝિટિવ એનર્જી ક્રિએટ કરાવડાવે છે. આ ઘરની પૂર્વ દિશા જ્યારે પોઝિટિવ હોય ત્યારે આપણા જીવનની અંદર બેસ્ટ રિઝલ્ટ મળતું હોય, કારણ કે ઈષ્ટ દિશા એટલે કે પૂર્વ દિશા એ સૂર્ય નારાયણ ભગવાનની દિશા છે, ઉર્જાની દિશા છે, પ્રતિષ્ઠાની દિશા છે, ઘરની અંદર મેળાપની દિશા છે, આવકની દિશા છે, આપણા સંબંધોને ક્યાંક ને ક્યાંક વિસ્તાર કરવાની દિશા છે. ને એટલા માટે જો આ પૂર્વ દિશા વ્યવસ્થિત હોય તો આપણા જીવનની અંદર સુંદર મજાનો લાભ મળી શકે છે. ઘરની પૂર્વ દિશા હંમેશાને માટે સાફ સુથરી રાખવી જોઈએ. આ દિશાની અંદર કોઈ પણ જાતની બીજી વસ્તુ ન હોવી જોઈએ. આ દિશાની અંદર બની શકે ત્યાં સુધી તમારા ફેમિલીનો સ્માઇલ કરતો ફોટો રાખવો જોઈએ, જેથી તમારા ફેમિલીની અંદર પ્રેમ વધે, ઉત્તમ પ્રકારનો લાભ તમને પ્રાપ્ત થઈ શકે. હવે દર્શક મિત્રો, પૈસા આવે છે પરંતુ વયા જાય છે. આવક કરતા જાવકનું પાસું વધારે છે. ક્યાંક ને ક્યાંક જીવનની અંદર રગડ ધગડ તમારી ગાડી ચાલી રહી છે અને જીવનની અંદર સમસ્યાઓ વધી રહી છે, તો ક્યાંક તમારું વાસ્તુ જવાબદાર છે. કારણ કે નોર્થ વેસ્ટ દિશા, સાઉથ વેસ્ટ દિશા એટલે કે નોર્થ વેસ્ટ એટલે કે ઉત્તર પશ્ચિમ દિશા, સાઉથ વેસ્ટ એટલે કે દક્ષિણ પશ્ચિમ દિશા પણ આના માટે ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. કેવી રીતે જવાબદાર છે, કયા ઉપાયો કરવા જોઈએ, અને સાથે વાસ્તુના એવા ઉપાયો કરવાથી આપણા જીવનની અંદર આવક આવે છે અને જાવક વધારે છે, તો એના માટે શું કરવું જોઈએ. બેંક લોન છે, ક્યાંક ને ક્યાંક બીજેથી વ્યાજે રૂપિયા લઈ લીધા છે અને આપણે ચૂકવી નથી શકતા, તો એના માટે પણ આપણા ઘરનું વાસ્તુ જવાબદાર છે ને એના માટે કયા ઉપાયો કરવા જોઈએ. પરંતુ એ પહેલા વાત કરી લઈએ કોલર મિત્ર સાથે. હલો, જય ગણેશ. જય ગણેશ. મારા વાઇફ માટે મારે પ્રશ્ન પૂછવો છે. તમારી ધર્મપત્નીનું નામ? શિવાની પટેલ નામ છે. જન્મ તારીખ? 7/12/1993. 7/12/1993. સમય? સમય 4:45 સવારે. ઓકે. જન્મનું સ્થળ? બર્થ પ્લેસ ઉપલેટા. ઓકે. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ છે કે હવે અમારે બહાર જવું છે, PR ફાઇલ મૂકી છે, તો અમે કયા દેશમાં મૂકીએ તો સારી રહે? ચલો જન્માક્ષરની વાત કરીએ. પહેલી વસ્તુ તો તમારા જન્માક્ષરની અંદર તુલા લગ્નની કુંડલીની અંદર ગુરુ મહારાજ પહેલા સ્થાનમાં બિરાજમાન છે. શનિની સંપૂર્ણ દ્રષ્ટિ ચંદ્ર મહારાજ ઉપર પડે છે, જે ચંદ્ર શનિનો વિષયોગનું સર્જન કરે છે. ધનસ્થાનની અંદર સૂર્ય, શુક્ર, રાહુ, મંગળ અને બુધ આ 5 ગ્રહો બિરાજમાન છે. હવે આ 5 ગ્રહો બિરાજમાન છે. ચંદ્ર શનિનો વિષયોગ અમુક સમયે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે. સૂર્ય મંગળ સાથે જે ગુરુ મહારાજ કેન્દ્રની અંદર બિરાજમાન છે, એવું કહેવાય યસ્ય કેન્દ્રે બૃહસ્પતિ. જેના કેન્દ્રની અંદર ગુરુ મહારાજ હોય એ કુંડલીના દરેક પ્રકારના દોષોને નષ્ટ કરે છે. એટલે તમારા માટે સારું છે. હવે તમારે કયા દેશ સાથે લેના દેણી? કુંભનો શનિ, સ્વગૃહી શનિ મહારાજ છે, રાહુ મહારાજ ધનસ્થાનની અંદર છે. તમારે સારામાં સારી લેના દેણી ઓસ્ટ્રેલિયા સાથે છે, બીજી લેના દેણી કેનેડા સાથે છે, ત્રીજી લેના દેણી યુરોપના 22 થી 23 દેશો છે, એની સાથે સારામાં સારી લેના દેણી છે. મારી દ્રષ્ટિએ ઓસ્ટ્રેલિયાની ફાઇલ મૂકો તો તમારા માટે બેસ્ટ રહેશે. ઓસ્ટ્રેલિયાની અંદર તમને સારામાં સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ વાસ્તુની. જીવનની અંદર વાસ્તુ ઘણો બધો ભાગ ભજવતું હોય છે અને આ વાસ્તુ આપણા જીવનમાં સારો લાભ પણ આપી શકે છે. કેવી રીતે આપી શકે છે? વાસ્તુના કયા ઉપાયો કરવા જોઈએ? દર્શક મિત્રો, જ્યારે પૈસાને લગતી સમસ્યા હોય, નાણાંને લગતી સમસ્યા હોય, તો નાણાં ખર્ચની વાત આવે ને નાણાં ખર્ચ માટે 4 જગ્યાએ નાણાંનો ખર્ચનો વિશેષ માત્રામાં પ્રભાવ આપણા જીવનની અંદર રહેતો હોય છે. એક તો વિચાર્યા વગર આપણે ક્યાંક ને ક્યાંક ખર્ચ કરી નાખતા હોઈએ કે જ્યાં જરૂર નથી ત્યાં 1 રૂપિયાની જગ્યાએ 10 રૂપિયાનો આપણે ખર્ચો કરીએ વિચાર્યા વગર. આપણા ડિસિઝન ખોટા પડે અને એ ડિસિઝન ખોટા પડે ને એના લીધે આપણે ખર્ચનું પ્રમાણ સવિશેષ માત્રામાં વધી શકે. બીજા નંબરની અંદર જોવા જઈએ તો અણધાર્યું નુકસાન આવે, ઓચિંતાનું નુકસાન આવે, એક્સિડેન્ટલી તકલીફ ઉત્પન્ન થાય, એક્સિડેન્ટલી પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય, તો પણ સમજી લેવાનું કે ક્યાંક ને ક્યાંક આપણા ઘરની દિશાઓ છે એ અસંતુલન થઈ ગઈ છે. આપણા ઘરની દિશાઓમાં પ્રોબ્લેમ્સ ક્રિએટ થયો છે અને જેના લીધે વાસ્તુના લીધે આપણે સમસ્યાઓ સર્જાઈ રહી છે. અને ત્રીજા નંબરની અંદર અણધારી ઓચિંતાની બીમારીઓ ઘરની અંદર આવે, પૈસા વધારે પડતા દવાખાનાની અંદર જાય, દવાખાનાની અંદર ખર્ચનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહેતું જણાય, તો પણ સમજી લેવાનું કે ક્યાંક ને ક્યાંક આપણા ઘરની દિશા છે એ દિશા બગડી રહી છે, વાસ્તુ બગડી રહ્યું છે અને એના લીધે આપણે સમસ્યા ઉત્પન્ન થઈ છે. ચોથી વસ્તુ, આ
આદત ખરાબ પડી જાય કે જેના લીધે આપણે કોઈ એવી વસ્તુ કરી બેસીએ કે જે વસ્તુ કરવાની અંદર આપણને ખોટી આદત પડી જાય. જુગાર રમવાની આદત છે, દારૂ પીવાની આદત છે કે ન વસ્તુ કરવાની, ન ખાવાની, ન પીવાની વગેરે 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 વસ્તુઓની જયારે આદત પડી જાય ત્યારે પણ અણધાર્યું ખર્ચાનું પ્રમાણ વધી જતું હોય છે. તો દર્શક મિત્રો, આ 4 વસ્તુના લીધે અણધાર્યા ખર્ચા વધે ને એના લીધે આપણને પૈસાની શોર્ટેજ થતી હોય. તો આ 4 વસ્તુ માટે આપણા ઘરનું વાસ્તુ જ જવાબદાર છે. કેવી રીતે જવાબદાર છે, એના માટે કયો ઉપાય કરવો જોઈએ? દર્શક મિત્રો, વાસ્તુ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં પ્રભાવ પાડતું હોય છે ને એટલા માટે જ જ્યારે તમે વિચાર્યા વગર ખર્ચનું પ્રમાણ તમારે વધી જાય, વિચાર્યા વગર તમે ખર્ચા વધારે કરો છો અને એ વિચાર્યા વગર તમારા ખર્ચનું પ્રમાણ વધી જાય, તમારા વિચારો ક્યાંક ને ક્યાંક તમારું ડિસિઝન પાવર, તમારા જે નિર્ણય શક્તિ છે, આ નિર્ણય શક્તિ તમારી ખોટી પડે છે તો સમજી લેવાનું ઈસ્ટ સાઉથ ઈસ્ટ એટલે કે પૂર્વ દક્ષિણ પૂર્વ દિશાની અંદર તમારે દોષ છે. પૂર્વ દક્ષિણ પૂર્વ દિશા જ્યારે તમારી દૂષિત થાય ત્યારે સમજી લેવાનું કે તમારા નિર્ણયો હંમેશાને માટે ખોટા પડે છે. એના લીધે તમારે આ જાવકની સમસ્યા વધી શકે છે, એના લીધે તમારે તકલીફોનું દોર વધી શકે છે. હવે ઈસ્ટ સાઉથ ઈસ્ટ દિશા, એ દિશાની અંદર જો અગ્નિ તત્વ આવી જાય એ દિશાની અંદર, કારણ કે જ્યારે આ વાયુ તત્વની દિશા અને એ જગ્યાએ જો અગ્નિ તત્વ આવી જાય તો ક્યાંક ને ક્યાંક સમસ્યા ઉત્પન્ન કરાવડાવે, અણધાર્યા ખર્ચનું પ્રમાણ ક્રિએટ કરાવડાવે અને એ જગ્યાએ જો લાલ કલર પણ આવી ગયો તો પણ તમારા ડિસિઝન પાવર ખોટા પડે છે અને એના લીધે તમારે સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. તો ત્યાં પહેલા તો લાલ કલર ન હોવો જોઈએ. ઈસ્ટ સાઉથ ઈસ્ટ દિશા, પૂર્વ દક્ષિણ પૂર્વ દિશાની અંદર લાલ કલર ન હોવો જોઈએ બને ત્યાં સુધી. આ દિશાની અંદર તમારે એક ડાર્ક ગેમ, જેની અંદર ડાર્ક છે બિલકુલ મિડલની અંદર આવે, એ તમારે સેન્ટરની અંદર આવે, એ રાખવું જોઈએ. એ રાખવાથી તમારા આ દિશાની અંદર રહેલો દોષ દૂર થાય છે. તમારી નિર્ણય શક્તિ છે, નિર્ણય શક્તિની અંદર તમને લાભ મળે છે, ખોટા નિર્ણયો નથી લેવાતા અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. કોલર મિત્ર સાથે વાત કરી સમસ્યાનું સમાધાન કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. મારા માટે જ પ્રશ્ન પૂછવો છે. નામ, તારીખ, સમય અને સ્થળ. નિરાલી, જન્મ તારીખ, 9/12/1996. સમય સમય સાંજે 6:59 7:01 વાત હતી. 7:01 સાંજે 1 મિનિટની વાર હતી. 1 મિનિટની વાત હતી એટલે ઓકે. 6:59. જન્મ સ્થળ, હા, જન્મસ્થળ રાજકોટ. શું પ્રશ્ન? મારા લગ્ન યોગ ક્યારે છે? વિલંબ બહુ આવે છે લગ્નમાં અને કઈ રાશિ સાથે થશે, કેટલા ટાઈમમાં થશે અને રાજકોટમાં થશે કે બહાર ગામ થશે? ચલો જન્માક્ષરની વાત કરીએ. દશમ સ્થાનની અંદર શનિ કેતુનો શ્રાપિત દોષ છે અને સપ્તમ સ્થાન એની અંદર બુધ અને ગુરુ બિરાજમાન છે. સ્વગૃહી ગુરુ મહારાજ છે. હવે ઓલરેડી તમારા જન્માક્ષર મુજબ જોવા જઈએ તો તમારો મેરેજ માટેનો યોગ 2025 ફેબ્રુઆરીથી સારામાં સારો ચાલુ થવા જઈ રહ્યો છે. મકર, મેષ, સિંહ અને વૃશ્ચિક આ 4 રાશિ સાથે લેણાદેણી સારી છે. શનિ કેતુના શ્રાપિત દોષની પૂજા કરવી બહુ જરૂરી રહેશે. શનિની 10મી દ્રષ્ટિ સપ્તમ સ્થાન ઉપર પડે છે, જેના લીધે લગ્નમાં 90 થી 99% વાતો આવીને અટકી જાય છે. સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહો સાથે બિરાજમાન છે. સૂર્ય 23 અંશનો છે, ચંદ્રમા 8 અંશનો છે, જેના લીધે તમારા જીવનની અંદર થોડીક અપડાઉન ને લગતી સમસ્યા ઉત્પન્ન થાય છે. હવે તમારા જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ઓલરેડી તમારે કોઈ પણ હોસ્પિટલની અંદર પીવાના પાણીની વ્યવસ્થા કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. તમારા જીવનની અંદર રોજ સવારના પોરમાં કપાળમાં કેસરનું તિલક કરી અને ગાયત્રી મંત્રનો નિત્યને માટે જપ કરવો એ પણ તમારા માટે હિતાવહ રહેશે. દર્શક મિત્રો, તમારો સ્વાસ્થ્ય પાછળ ખર્ચો વધારે થાય છે એટલે ક્યાંક ને ક્યાંક દવાખાનાની અંદર તમારે ખર્ચનું પ્રમાણ વધારે છે. પૈસા આવે છે, હોસ્પિટલની અંદર ખર્ચ વધી જાય છે. એક બીમારી પૂરી થાય એક જણાને તો બીજી બીમારી બીજાને ચાલુ થાય, બીજાને પૂરી થાય તો ત્રીજાને ચાલુ થાય. આવી રીતે તમારે જો ખર્ચાનું પ્રમાણ દવાખાનાની અંદર વધતું હોય તો સમજી લેવાનું તમારો સાઉથ ઈસ્ટ ખૂણો એટલે કે દક્ષિણ અને પૂર્વનો ખૂણો તમારો ખરાબ છે. દક્ષિણ અને પૂર્વનો ખૂણો તમારો ખરાબ હોય તો તમારે ક્યાંક ને ક્યાંક એ જગ્યાએ દવાખાનામાં પૈસા વધારે જાય એવા સંપૂર્ણ યોગો બની શકે છે. હવે આ ખૂણાની અંદર અસંતુલન ક્યારે આવી શકે, આ ખૂણાની અંદર તકલીફ ક્યારે આવી શકે, આ ખૂણાની અંદર દોષ ક્યારે આવી શકે? જે જગ્યાએ વોટર એલિમેન્ટ આવે એટલે કે જલ તત્વ જો એ જગ્યાએ આવી જાય તો સમજી લેવાનું કે એ ખૂણો તમારો દૂષિત થાય છે. આ દિશા તમારી વધે
તો પણ સમજી લેવાનું કે ક્યાંક ને ક્યાંક આ દિશાની અંદર દોષ છે, અને આ દિશાની અંદર અરીસો તમે મૂકી દો તો પણ તમારે આ સમસ્યા સર્જાય. એટલે પહેલામાં વહેલા તો આ દિશાને તમારે બેલેન્સ કરવી બહુ જ જરૂરી છે. આ દિશાની અંદર બેલેન્સ કરવા માટે પોઝિટિવલી તમારે આ દિશાની અંદર બેલેન્સ કરવાની. જે વ્યક્તિને વધારે પડતો દવાની અંદર પૈસાનો ખર્ચો થતો હોય એનો એક સુંદર મજાનો સ્માઇલ કરતો તમારે ફોટો લેવાનો. નોર્થ ઈસ્ટ દિશા એટલે કે ઉત્તર પૂર્વ દિશાની અંદર તમારે એ ફોટાને મૂકી દેવાનો. જ્યારે એ વ્યક્તિ સારો થઈ જાય એ પછી એ ફોટાને તમે ઈસ્ટ દિશા એટલે કે પૂર્વ દિશાની અંદર મૂકી દેશો તો અવશ્ય એના દ્વારા જીવનની અંદર તમારા ઘરની અંદર આ દવાખાનાની અંદર જતા પૈસાનું પ્રમાણ દૂર થશે, પૈસાનો બચાવ થશે, નાણાંનો બચાવ થશે અને તમને સુંદર મજાનો લાભ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો જય ગણેશ. જય ગણેશ. મારા બેબી માટેનો પ્રશ્ન હતો. એની જન્મ તારીખ છે 13/1/92. સમય રાત્રિના 10:30 અને સ્થળ છે બેચરાજી. એટલે બેબી યુકે માં છે, એને વર્ક પરમિટ કરાવવું છે, તો એને અત્યારે ગ્રહો પ્રમાણે કેવી સ્થિતિ રહેશે અને શું ઉપાય કરવો? જો જન્માક્ષરની વાત કરીએ તો સિંહ લગ્નની કુંડલીની અંદર ગુરુ મહારાજ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે અને પંચમ સ્થાનની અંદર સૂર્ય, બુધ, મંગળ અને રાહુ આ 4 ગ્રહો બિરાજમાન છે. ચંદ્રમાં ગુરુની પ્રત્યંતર દશા ચાલી રહી છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એમના જન્માક્ષર મુજબ એને યુકે સાથેની લેણાદેણી બહુ જ સારી છે. યુકેની અંદર એને સારો લાભ મળી શકશે. ભાગ્યસ્થાનમાં ચંદ્ર મહારાજ છે ને અત્યારે ચંદ્રની મહાદશા છે, એટલે ભાગ્યમ ફલતી સર્વત્રમ, ભાગ્યનો સપોર્ટ મળી શકે, સારો લાભ મળી શકે અને અવશ્ય એના દ્વારા એને સારો એવો લાભ પણ પ્રાપ્ત થતો જણાય. અંગારક યોગ અને ગ્રહણ યોગની પૂજા કરાવવાથી એમને સારો લાભ મળતો જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. મારા છોકરાની તારીખ 30/11/91. સમય. જય ગણેશ. અરે સમય 30/11/91, સમય 11:15. સવારે સાંજે. સુરત. ઓકે, સવારે 11:15 લખ્યા છે. શું પ્રશ્ન હતો? નહીં, રાત્રે 11:15. તો બેન હું સવારે સાંજે બોલ્યો તો ખરા. હે રાત્રે. હા બોલો, શું પ્રશ્ન હતો? એના મેરેજ માટે. મેરેજ માટે. ચલો જન્માક્ષરની આપણે વાત કરીએ. જન્માક્ષર મુજબ જોવા જઈએ તો 30/11/91, 22:45. કર્ક લગ્નની કુંડલી છે. સપ્તમ સ્થાનની અંદર શનિ મહારાજ છે. શનિની દશમ દ્રષ્ટિ પડી રહી છે સુખ સ્થાન ઉપર અને સપ્તમ દ્રષ્ટિ પડી રહી છે લગ્ન ભુવન ઉપર, જેના લીધે લગ્નમાં 90-99% વાતો આવીને અટકી શકે. શનિ મહામંડળ પૂજા કરાવવી બહુ જરૂરી છે. સાથે સાથે સૂર્ય મંગળનો અંગારક યોગ છે. અંગારક યોગની વિશેષ માત્રામાં પૂજા કરાવવાથી સારો લાભ મળતો જણાય. રાહુમાં ચંદ્રની પ્રત્યંતર દશા ચાલી રહી છે. એમનો લગ્ન માટેનો યોગ ઓગસ્ટ 2024 પછી ચાલુ થવા જઈ રહ્યો છે. મકર રાશિ, મેષ રાશિ, સિંહ રાશિ અને વૃશ્ચિક રાશિ આ 4 રાશિ સાથે લેણાદેણી સારી બની રહી છે. ગુરુનો ઓરિજિનલ પોખરાજ પેલી આંગળીની અંદર 5 કેરેટનો ધારણ કરી લેવો એમના માટે અત્યંત જરૂરી રહેશે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક અમુક આદતો એવી લાગી જતી હોય છે કે એ આદતોના આધારે આપણા ઘરની અંદર ખર્ચનું પ્રમાણ વધી જતું હોય. દાખલા તરીકે ઘણાને સિગરેટ પીવાની આદત હોય, ઘણાને દારૂ પીવાની આદત હોય, ઘણાને અમુક જગ્યાએ પૈસાનો ખર્ચ વધારે કરતા હોય અને એના લીધે આવક કરતા જાવકનું પાસું વધી જતું હોય. ન ખાવાની વસ્તુ, ન પીવાની વસ્તુ વગેરે વગેરે વગેરે. આ બધાની અંદર જ્યારે તમારે નાણાંનો વ્યય વધી જાય તો સમજી લેવાનું તમારું ઘરનું વાસ્તુ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. અને આ વાસ્તુની અંદર વેસ્ટ, નોર્થ, વેસ્ટ દિશા એટલે કે પશ્ચિમ, ઉત્તર, પશ્ચિમની દિશા આના માટે જવાબદાર છે. જો આ દિશાની અંદર દોષ આવી ગયો તો તમારા નાણાં અલગ અલગ વસ્તુની અંદર તમારી આદતોના લીધે એ નાણાંનો વ્યય વધી જાય છે, જેના લીધે તમારી ખરાબ આદત, એના લીધે ઘરની અંદર પૈસા ટકતા નથી, પૈસાનું પ્રમાણ વધી જાય છે, ખર્ચનું પ્રમાણ વધી જાય છે અને એ ખર્ચના લીધે ક્યારેક ક્યારેક કર્જની સમસ્યા પણ આવી જાય છે.
હવે આપણને એવો વિચાર આવે કે ભાઈ વેસ્ટ નોર્થ વેસ્ટ દિશાની અંદર એટલે કે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશાની અંદર કયો દોષ હોય તો જેના લીધે આ વસ્તુ થાય, તો હંમેશાને માટે આ જગ્યાએ ક્યારેય લાઇટ બ્લુ કલર ના હોવો જોઈએ. લાઇટ બ્લુ કલર જો આ જગ્યાએ આવી જાય તો સમજી લેવાનું કે તમારે જીવનની અંદર સમસ્યાઓ વધી જાય. લાઇટ બ્લુ કલર આવી જાય, આ દિશા વધે તો પણ સમજી લેવાનું કે તમારા જીવનની અંદર તમારી આદતોના હિસાબે તમારે ખર્ચનું પ્રમાણ સવિશેષ માત્રામાં વધી જાય છે અને એના લીધે સાચું શું છે ખોટું શું છે એનું તમને જ્ઞાન નથી રહેતું. ભાઈ આ સાચું છે, મારે દારૂ ન પીવો જોઈએ, મારે આ વસ્તુ ન કરવી જોઈએ, આ વસ્તુ ન કરવી જોઈએ. આવી વસ્તુ જયારે આવી જાય ત્યારે સમજી લેવાનું કે આ દિશાની અંદર રહેલો દોષ તમને સમસ્યા આપે છે. તો એના માટે કયો ઉપાય કરવો જોઈએ વાત એક કોલર મિત્ર સાથે કરી લઈએ. હલો 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 જય હલો. ગણેશ. જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. બોલો બેન. હા, આપડે ગઈ વખત મેં તુલસા માતાની વાત કરી હતી ને, હા તો એક પ્રશ્ન પૂછવાનો બાકી રહી ગયો હતો. બોલો બેન. મારે છે ને તુલસા માતા બહુ મોટા મોટા થઈ જાય છે, હા લાંબા લાંબા. તો એને આપડે કાપવા હોય તો હાથથી કપાય કે કાતર વડે કપાય? અને બીજો પ્રશ્ન એક કે છે ને, અમારે અહીંયા પીપળનું ઝાડ ઊંઘ્યું છે, હા તો એના બધા કે રખાય નહીં, તો એને રાખવો સારો કે કાઢી નાખાય? પીપળાનું ઝાડ ક્યારેય કપાય નહીં. પહેલી વસ્તુ તો એ પીપળાનું વૃક્ષ છે ને એ તમે કાપી ન શકો. શાસ્ત્રની અંદર પીપળનું વૃક્ષ કાપવાનો નિષેધ છે અને જો તમારે કાપવું હોય તો એની પૂજા કરી 100 પીપળાના વૃક્ષ અલગ જગ્યાએ વાવી અને પછી તમારે કાપવું પડે. પરંતુ મારી દ્રષ્ટિએ પીપળાનું વૃક્ષ ન કાપવું હિતાવહ રહેશે. હવે વાત આવી તુલસી માતાની, તો તુલસી માતાને ક્યારેય કાતરથી નહીં કાપવાના, હાથથી બને ત્યાં સુધી તમે એને તોડો હો, એટલે જેથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળે. તમારી ભાવના બહુ સારી છે કારણ કે તમે લોકહિતાર્થ માટેના પ્રશ્ન કરો છો અને આવા જ નવા નવા પ્રશ્નો ગોતી આવજો અને ફોનની ટ્રાય કરજો એટલે અવશ્ય એના દ્વારા લોકોને પણ નવી નવી જાણકારીઓ પ્રાપ્ત થતી રહે. વાત કુંભ રાશિની કરીએ. કુંભ રાશિની વાત કરતા પહેલા દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ. આ ભવિષ્ય દર્શન કાર્યક્રમ તમારી રિક્વેસ્ટ અને તમારા લોકોની ખાસ કરીને શુભકામનાઓના લીધે નંબર 1 ઉપર છેલ્લા 11 વર્ષથી આપણે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. તો દર્શક મિત્રો આ કાર્યક્રમ આગામી 20 તારીખથી એટલે કે 20/5/2024 થી આનો સમય બદલાઈ રહ્યો છે. સવારે 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી આ ભવિષ્ય દર્શન કાર્યક્રમ આપની મનપસંદ ચેનલ વીટીવી ગુજરાતી ઉપર આપ નિહાળી શકશો. તો આગામી 20 તારીખથી આપ આપની મનપસંદ ચેનલની અંદર સવારે 8 થી 9 આ કાર્યક્રમ એટલે કે ભવિષ્ય દર્શન કાર્યક્રમને આપ નિહાળશો. વાત મિત્રો, જ્યારે તમારી આદતના લીધે તમારો નાણાકીય વ્યય વધી જાય છે, તમારી ખોટી આદત તમારા ખર્ચને વધારી દે છે, તો એના માટે કયો ઉપાય કરવો જોઈએ? દર્શક મિત્રો, તમારી આદતના લીધે તમારે નાણાકીય ખર્ચ વધી જાય છે, ખોટા રસ્તે તમારા પૈસાનો વ્યય વધારે જાય છે, તો એના માટે કયો ઉપાય કરવો જોઈએ? પરંતુ એ પહેલમ વેલા દર્શક મિત્રો, આજે માતૃ દિવસ છે. આમ તો આપણું શાસ્ત્ર એવું કહે છે કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ. આપણા શાસ્ત્રની અંદર એવું કીધું છે કે સૂર્ય એટલે કે પિતા, પિતાની સેવા કરવાથી સૂર્ય બલવાન થાય, માતાની સેવા કરવાથી ચંદ્ર બલવાન થાય. એટલા માટે પાશ્ચાત્ય સંસ્કૃતિની અંદર એક દિવસ જે ઉજવવામાં આવે એને મધર્સ ડે કહેવાય ને આજે એટલા માટે મધર્સ ડે છે પાશ્ચાત્ય સંસ્કૃતિ મુજબ, પરંતુ આપણા લોકો માટે તો રોજ મધર્સ ડે હોય છે. તો આજે દરેક માતાઓના ચરણ કમલની અંદર વંદન સાથે મધર્સ ડે ની એટલે કે માતૃ દિવસની આપને ઘણી બધી શુભકામનાઓ. જીવનની અંદર તમારા આશીર્વાદથી તમારા સંતાનો એની હંમેશાને માટે પ્રગતિ થાય તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના સાથે આજે જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દર્શક મિત્રોને શુભકામના પાઠવીએ. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષ એકંદરે તમારા માટે લાભદાયી રહેતું જણાશે. આ વર્ષમાં મહેનત કરવી પડશે, પરંતુ મહેનતનું ફળ તમને વર્ષના અંત સુધીની અંદર મળશે. આ વર્ષની અંદર નવું સાહસ તમને સિદ્ધિ અપાવી શકે એમ છે, કાર્યની અંદર સફળતા અપાવી શકે એમ છે. કૌટુંબિક બાબતોની અંદર થોડીક સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે. વાણીમાં, વર્તનમાં સંયમ રાખજો, નહીતર સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે. બને ત્યાં સુધી ગાય માતાની નિત્યને માટે સેવા કરજો
પોઝિટિવ રિઝલ્ટ મળશે. હવે દર્શક મિત્રો વાત કરીએ જેની આજે લગ્નની તારીખ છે એવા દંપતીઓની. જે દંપતીઓની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. વિરમગામની પાસે શિહોર આવેલું છે. શિહોરની અંદર રહેતા યોગેશ્વર ઘનશ્યામભાઈ રાવલ અને ચાંદની રાવલ એમને પણ લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. જીવનની અંદર દરેકના દાંપત્ય જીવનની અંદર સારી એવી સફળતા મેળવાય, દરેક પ્રકારના કાર્યો સિદ્ધ થાય અને દરેકની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના. આ વર્ષ આપના માટે દાંપત્ય જીવનની અંદર લાભદાયી રહેતું જણાશે. અવશ્ય આપ આપના ધારેલા કામોને સફળ બનાવી શકશો, મનોકામનાઓને પૂર્ણ કરી શકશો. બને ત્યાં સુધી આ વર્ષની અંદર નાના નાના બાળકો હોય ને, આ બાળકોને અભ્યાસની વસ્તુઓ ગિફ્ટમાં આપજો જે જરૂરિયાતમંદ છે એવા, તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમને સારો એવો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, તમારી આદતના લીધે તમારે ખર્ચનું પ્રમાણ વધી જાય છે, તો હંમેશાને માટે તમારે તમારા જીવનની અંદર સારો લાભ મળી શકે, તમારી આદત દૂર થાય, તમને સાચા ખોટાનું ભાન થાય. આ સાચું છે, આ ખોટું છે, આ ખોટો માર્ગ છે, અહીંયા પૈસાનો વ્યય ન કરાય, દારૂ ન પીવાય, સિગરેટ ન પીવાય, આ વસ્તુ ન કરાય. આવું જયારે ભાન કરાવવું હોય તો એના માટે તમારા વેસ્ટ, નોર્થ, વેસ્ટ એટલે કે પશ્ચિમ, ઉત્તર, પશ્ચિમ આ દિશાની અંદર એક હંસનો સુંદર મજાનો ફોટો તમે લગાડી દો. એનાથી તમારી આદત દૂર થશે, સાચા ખોટાનું ભાન થશે, પૈસાનો બચાવ થશે, પોઝિટિવ તમને રિઝલ્ટ મળશે અને તમારા જીવનની અંદર નાણાકીય બચાવ વધવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે. વાત આજના અંકની કરીએ. દર્શક મિત્રો, આજના અંકની જો વાત કરીએ તો 3 અંક આજે તમારા માટે લાભદાયી છે. લાલ અને નારંગી કલર આજે તમને સારી સફળતા આપી શકશે અને આજનો શુભ સમય સવારે 9:06 થી બપોરે 12:28 સુધીનો રહેશે. આજના દિવસની અંદર રાહુકાલ સાંજે 4:30 થી 6 વાગ્યા દરમિયાન છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા જરૂરી છે. આજની શુભ દિશા તમારા માટે પૂર્વ બની રહી છે, અશુભ દિશા ઉત્તર અને નૈઋત્ય બની રહી છે. મેષ રાશિવાળા જાતકોએ વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, આજના દિવસની અંદર ચંડી પાઠના 5મા અધ્યાયનો પાઠ અથવા તો એનું શ્રવણ અવશ્ય કરવું જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળશે. ઘરની અંદર રહેલા તાંબાના વાસણને વેચવા ન જોઈએ, પોઝિટિવ ફાયદો થશે, સૂર્ય બલવાન થશે અને સુંદર મજાનો લાભ મળી શકશે. ઓમ વિશ્વાત્મને નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ. જરૂરિયાતમંદ વ્યક્તિને જો આજે અનાજનું દાન કરવામાં આવે તો તમને અવશ્ય સારો એવો ફાયદો મળતો જણાશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. આપ મને રૂબરૂ મળી શકો છો. જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.